कृष्ण महाराजनी श्री राधा कृष्ण देवन श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भाव थी जय स्वामीनारायण। वाला भक्तजनो, આજે આપણે સધવા સ્ત્રી ભક્તોના વિશેષ ધર્મો જાણીશું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે કે અમારે આશ્રિત જે સુવાસની બાઈઓ, તેને પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય, તો પણ એને ઈશ્વરની પેટે સેવો અને પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. મહારાજ કહે છે કે પતિવ્રતા એવી જે સુવાસની સ્ત્રીઓ, તેને પોતાની નાભી, સાથળ અને છાતી એને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું, અને ઓઢાના વસ્ત્ર વિના ઉઘાડા શરીરે ન રહેવું, અને ભાંડ ભવાઈ જોવા ન જવું, અને નિર્લજ એવી જે સ્ત્રીઓ તથા સ્વેરિણી, કામિની અને પુંશ્ચલી એવી જે સ્ત્રીઓ, એમનો સંગ ન કરવો. તો મહારાજે આ રીતે શિક્ષાપત્રીમાં તેમજ સત્સંગી જીવનમાં સ્ત્રીઓના ધર્મનું નિરૂપણ કરતા કહે છે કે પતિની સેવા તે જ એક વ્રત જેને છે, અને પોતાનો પતિ પોતાના પ્રાણ કરતાં પણ વધુ વહાલો હોય અને પ્રાણાંતે પણ પતિની રક્ષા કરે. દેવ, દૈત્ય, મનુષ્ય બધા થકી પતિને અધિક માને, એને ઈશ્વરની પેઠે નિરંતર નિષ્કપટપણે કરીને પ્રેમથી સેવા કરે. વ્રત, દાન, તપ, પૂજા, જપ, હોમ વગેરે શુભ કામ પણ પોતાના પતિની આજ્ઞા અને સંમતિ લઈને જ કરે, પણ મનઃકલ્પિત સ્વ ઈચ્છાથી ન કરેલો. બહેનોને વ્રત કરવું હોય, દાન કરવું હોય, તપ કરવું હોય, પૂજા, જપ, હોમ, તો પતિની આજ્ઞા મેળવી અને પછી જ કરે. એક પુત્રવાળા પુરુષનું મન જેમ એ પુત્રમાં પ્રવેશે, એકાંતિક ભક્તનું મન ભગવાનમાં પ્રવેશે. તરસ્યાને જળમાં, એક આંખવાળાને આંખમાં, ભૂખ્યાને અન્નમાં, કામી પુરુષને સ્ત્રીમાં, વ્યભિચારિણીને પરપુરુષમાં, વિદ્વાનને શાસ્ત્રમાં, વેપારીને વેપારમાં, એમ પતિવ્રતા સ્ત્રીનું મન નિરંતર પોતાના પતિમાં લાગ્યું રહેવું જોઈએ. નિત્ય અને દિનચર્યા મુજબ પવિત્રપણે પતિની સેવા સજે. પતિને રૂચે એવો થાળ કરીને જમાડે, જમાડીને જમે, સૂતા પછી સૂવે, જાગે તે પ્રથમ પોતે જાગે. અત્યારે બધું ઊંધું થઈ ગયું છે. અત્યારે તો પતિ પત્નીને જગાડે કે દેવી જાગો, જાગવાનો ટાઈમ થયો. શોભાયમાન ન કરેલો એવો જે પોતાનો દેહ એ પતિને ન બતાવે. પોતાના પતિની આવરદાની વૃદ્ધિ માટે પતિના નામનું ઉચ્ચારણ ન કરે, પતિના નામથી બોલાવાય નહીં કે પિન્ટુ અહીંયા આવ એમ. તથા પતિના નામ જેવું જ બીજા પુરુષનું નામ હોય તો પણ એનું નામ ઉચ્ચારણ ન કરે. એક બેન લગ્નમાં ગયા પછી ઓલો ચાંદલો લખાવતા હોય ને, તો કે શું નામ લખું?
તે પતિનું નામ તો બોલાય નહીં. તો હવે શું કરું? તો કે પિંજરામાં શું હોય? તો કે પોપટ. હા, એ લો લખી લો. હવે આ પોપટ પિંજરામાં પીડાણો હવે નીકળે ત્યારે ખરું. પતિ પોતાનો તિરસ્કાર કરે તો પણ પોતે પતિનો તિરસ્કાર ક્યારેય ન કરેલો. પતિ મારે તો પણ પોતે રાજી થાય. ઘરના બારણા વચ્ચે ઊભું ન રહેવું ને ઉચ્ચ સ્વરે કરીને બોલવું નહીં. જ્યારે પતિ બોલાવે ત્યારે ઘરના પોતાના કામ પૈડા મૂકીને પણ ઉતાવળથી તત્કાળ વિનયયુક્ત થઈને પતિ પાસે જાય. પતિનું જમેલ ને પ્રિય એવું જે અન્ન તથા ફળ એને રાજી થકે જમે. દેવ, પિતરી, અતિથિ, ગાય, ભિક્ષુક, નોકર એટલાને આપ્યા વિના પોતે જમે નહીં. પહેલાં ગાયનો ભાગ કાઢવામાં આવતો. ગામડામાં ખબર છે, બેનો રોટલા જે કાંઈ કરે પેલું ગાય માટે કાઢે અને છેલ્લી હોય કૂતરા માટે કાઢે. અત્યારે શું થઈ ગયું, પતિને કામે જવાનું હોય એટલે ગાયના ભાગનું પતિને ખવડાવી દે એટલે ભોળો બની જાય બેચારા. અને છેલ્લે એની પત્ની ખાય એટલે કોના ભાગનું ખાઈ ગઈ? પછી આખો દી ભ કરે. ઘરની વસ્તુઓ ઉપકરણો પણ બરાબર પોતપોતાના નક્કી કરેલા સ્થળે ગોઠવીને મૂકે કે જેથી લેતી વખતે સુગમ પડે અને ઘરકામમાં ડાપણયુક્ત થાય. જે વસ્તુ હોય ત્યાં જ રાખે. નકર બધું વેર વિખેર પડ્યું હોય તો પછી વાર લાગે ને ગોતતા. બધું ઘરમાં બહુ ખર્ચ કરનારી ન થાય. કરકસર કરે, બહુ ઉડાવું ન થાય, લોભી પણ નહીં. કરકસર, જ્યાં જેટલી જરૂર હોય એટલું યુઝ કરે. સૂતેલા બેઠેલા કે કાર્ય કરતા પતિને ઘરના કામ માટે પણ ઉઠાડે નહીં. એ સિંહને હુવા જ દેવાય, જગાડાય નહીં એમ કે. મેળા ઉત્સવ એને ન જોવે, એકલી તીર્થયાત્રા કરવા પણ ન જાય. લો, રજસ્વલા સ્ત્રીએ 3 રાત્રિ સુધી પોતાનું મુખ પતિને ન દેખાડવું ને પોતાનું વચન પણ ન સંભળાવું. ચોથે દિવસે નાહીને પતિનું મુખ જોવું. પોતાના પતિની આવરદા વધારવા ઈચ્છતી એવી જે પતિવ્રતા સ્ત્રી તેમને હળદર, કંકુ, સિંદૂર, કાજલ, કંચુકી એટલે કાચકી, પાનબીડું અને માંગલ્ય આભરણ એટલે કે કેસ સંસ્કાર ચોટલો તથા હાથ કારના ઘરેણા એનો ત્યાગ ન કરવો. આટલું બહેનોના લગ્ન થયા હોય તો આટલી વસ્તુ તો રાખવી જોઈએ. લો, હાથમાં કંકણ રાખવા જોઈએ એટલે શું કહેવાય આપણે, બંગડિયું. પછી સેથામાં સિંદૂર પૂરવો જોઈએ. પછી પતિવ્રતાએ એકાંતમાં એકલા ન રહેવું. ખાંડણીયા ઉપર ન બેસવું. ખાંડણીઓ આવતો પહેલાં સાંભેલા ઉપર, સાવરણી ઉપર, પથ્થરના ટુકડા, કોઈ યંત્ર ઉપર કે ઉંબરા ઉપર બેસવું નહીં. ઉંબરો તો અહીં જતો રહ્યો. હા, પોતાના પતિની સાથે કુત્સિત શબ્દ ન બોલવા. સસરા, જેઠ વગેરે વડીલો એમની સમીપે ઊંચે સ્વરે કરી ન બોલે. હાસ્ય ન કરે, ખડખડાટ હસાય નહીં. એ પોતાના સંબંધી વિનાના પુરુષ એમની સાથે બોલે નહીં તથા એને અડે નહીં. આમાં અપવાદ તરીકે ગુરુ, વેપારી, વૈદ અને વૃદ્ધને ગણાવ્યા છે. તેથી એની સાથે બોલવા અડવામાં બાદ નથી. ક્લેશ ન કરવો. ક્રોધેયુક્ત ઉત્તર પતિને ન દેવો ગરમ થઈને.
પતિનું વચન કોઈ દિવસ ઉલ્લંઘે નહીં. પતિ નપુંસક હોય, દરિદ્ર હોય, રોગી હોય, વૃદ્ધ હોય કે ક્લેશ કરવાના સ્વભાવવાળો હોય અથવા ભાગ્ય વિનાનો હોય તોય પણ ઈશ્વરની પેઠે એને સેવો, પતિના સુખે સુખી ને દુઃખે દુઃખી થવું. ઘરમાં તેલ, મીઠું વગેરે થઈ રહે તો પણ ઘરમાં કાંઈ નથી એમ પતિને ખેદ દુઃખ સાથે એવું વચન ન બોલવું. મારા બાપને ત્યાં આટલું બધું હતું, અહીંયા આવ્યા પછી તો કંઈ ખાવાય નથી મળતું. પતિ બહારથી આવે એટલે નમ્ર ભાવે પાણી આપવું, હામાં ઉઠવું, આસન આપવું વગેરે સન્માન કરવું. પતિવ્રતાને પોતાનો પતિ છે એ દેવ છે, ગુરુ છે, ધર્મ છે, તીર્થ છે, વ્રત છે, માટે એનું ક્યારેય અપમાન ન કરવું. પોતાના ધર્મનો કોઈ લોપ થઈ જાય તો યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કરવું. પતિવ્રતા ધર્મથી સ્ત્રીની કીર્તિ વધે છે. એની રાધા અને લક્ષ્મી સાથે મિત્રતા થાય છે. પોતાનો પતિ જો ભગવાનથી વિમુખ હોય, પાપી હોય, ધર્મદ્વેષી હોય તો એનો ત્યાગ કરી દેવો. લો, ભગવાનથી વિમુખ હોય, સ્ત્રીને મંદિર જવું હોય, એકાદશી કરવી હોય, કંઈ ધર્મ ભગવાનનું ભજન કરવું હોય અને એ વિમુખ હોય ને બધી ના પાડતો હોય તો એવા પતિને છોડી દે તો સ્ત્રીને કોઈ પાપ નથી. જેના ઘરમાં પતિવ્રતા નારી હોય એ પુરુષને ધન્ય છે, એના માતા પિતાને પણ ધન્ય છે. જે પુરુષના 100 જન્મના પુણ્ય એકઠા થાય ત્યારે એને પતિવ્રતા સ્ત્રી મળે છે. પતિવ્રતા પોતાના પુણ્ય પ્રભાવે માતાના 3 કુળ, પિતાના 3 કુળ, પતિના 3 કુળ ઉદ્ધાર કરે છે. સૂર્ય અને પવન પણ ગભરાતા ગભરાતા પતિવ્રતાનો સ્પર્શ કરે છે. એટલો પુત્ર તો એક કુળનો ઉદ્ધાર કરે, દીકરી પતિવ્રતા નારી બને તો 3 કુળનો ઉદ્ધાર કરેલો, પતિનો, માતા પિતાનો. પતિવ્રતા નારીના ચરણો જ્યાં પડે તે ધરતી તીર્થમય બને છે. સતીને નમસ્કાર કરવાથી પાપીઓના પાપ બળી જાય. પતિવ્રતા સ્ત્રી એક ક્ષણમાં ત્રિલોકીને ભસ્મ કરવા સમર્થ બની શકે છે. ઉત્તમ પતિવ્રતા સ્ત્રીઓને જ્યારે પોતાનો પતિ મૃત્યુ પામવાનો હોય ત્યારે એને પહેલેથી ખબર પડી જાય છે. પતિના મૃત્યુના દિવસે પતિમાં તન્મય બનીને દેહ ભાન ભૂલી જાય. ભક્તિવાળી પતિવ્રતાને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીજીના સમાન સુખ ભોગવે છે અને એનો પતિ ભગવાનનો પાર્ષદ થાય છે. તો આ રીતે સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનની અંદર સતી ગીતા નામનો એક મુક્તાનંદ સ્વામીએ આખો ગ્રંથ કરેલો છે. તો એની અંદર પતિવ્રતા સ્ત્રીઓના ખૂબ વિસ્તારથી ધર્મો બતાવેલા છે કે આ પ્રમાણે જે સ્ત્રી રહેતી હોય તો એના માટે શાસ્ત્રોમાં એટલો બધો પતિવ્રતા નારીનો મહિમા બતાવ્યો છે કે પતિવ્રતા નારી જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં ત્યાં તીર્થોની રચના થાય છે. સ્વામિનારાયણ ભગવાને સંતની જોડે પતિવ્રતા નારીને મૂક્યા છે શિક્ષાપત્રીમાં. લો, જેટલો સંતોનો મહિમા છે એટલો જ પતિવ્રતા નારીનો પણ શાસ્ત્રોમાં મહિમા બતાવ્યો છે. પરંતુ સ્ત્રીઓના ધર્મ પ્રમાણે રહે તો, કારણ કે સ્ત્રીઓના ધર્મ તો બાપા કેટલા બધા આની અંદર બતાવવામાં આવ્યા છે.
જે રીતે ભગવાનની સેવા કરે એ રીતે પતિની સેવા કરે. પતિને જમાડ્યા સિવાય જમે નહીં, પતિ સૂવે પછી સૂવાનું, જાગે એ પહેલાં જાગી જવાનું. હવે આવે છે વિધવા સ્ત્રીઓના ધર્મો. ભગવાન સ્વામિનારાયણ જેવા જગદગુરુજનોએ સ્ત્રી સમાજના ગૌરવનું રક્ષણ કરવા માટે પૂરતો પ્રયત્ન કરેલો છે. આની પાછળનો સમાજ સુધારકોનો હેતુ એ પણ છુપાયેલો જણાય છે કે જો સ્ત્રી સમાજ દોષમુક્ત હશે તો તે પોતાના સંતાનોમાં પણ તેવા સદસંસ્કારોનું સિંચન કરી શકે છે. જો સ્ત્રીઓ સારી બનશે તો છોકરાઓ સારા થવાના છે. તે માટે સ્વામિનારાયણ ભગવાને પણ સત્સંગી જીવનમાં પિતાના કરતાં પણ માતાનું ગૌરવ ખૂબ જ અધિક ગણાયું છે. અને એ વારસામાં મળેલા ગૌરવને જાળવવા માટે બાળકની માતાએ પણ પોતાના ઉદરમાં રહેલા બાળકનું ગર્ભ અવસ્થાથી ખૂબ જતન કરવાનું હોય છે, એમ ભારતીય તમામ ધર્મશાસ્ત્રો કહે છે. પરંતુ આજે એ મહાપુરુષોએ કરેલી મર્યાદાનું પાલન કરવાનો સદાગ્રહ ઓછો થયેલો જણાય છે. મધ્યકાલીન યુગમાં પ્રચલિત થયેલી કેટલીક કહેવતોને આધારે એવું જાણવા મળે છે કે એ સમયમાં સ્ત્રી સમાજની પુરાણોક્ત ગૌરવ ગાથાએ પોતાનું વાસ્તવિક સ્થિતિને શાસ્ત્રોમાં અંતર્ગત રાખીને સમાજમાં તો વિકૃત વિચિત્ર સ્વરૂપને ધારણ કર્યું હતું. બાળ હત્યા, બાળ લગ્ન, ફરજિયાત વૈધવ્ય પાલન, બહુપત્નીત્વ અને સતી પ્રથા, આ 5 કુરિવાજોએ નારીને સાચે જ અબળાની નિર્બળ કક્ષામાં લાવી દીધી હતી. લો, 5 કુરિવાજો એ વખતે બહુ હતા. સ્વામિનારાયણ ભગવાન આવ્યા પછી ઘણો બધો સુધારો કર્યો. એક તો બાળ હત્યા, જેને કહેવાય છે કે છોકરાની ઈચ્છા હોય ને એક છોકરી બીજી છોકરી થાય એટલે માણસો દૂધ પીતી કરતા. નાની છોકરી હોય, પગ ચાલી, ડોલ દૂધની ભરેલી હોય, એની અંદર બોળી દે, થોડીક વાર થઈને મરી જાય અને કે દૂધ પીતી કરી. પછી બાળ લગ્ન, હાવ નાની ઉંમરમાં લગ્ન થતા. પછી ફરજિયાત વૈધવ્ય પાલન, નાની ઉંમર હોય ને પતિ મરી ગયું હોય તો ફરજિયાત એને બીજા લગ્ન જ નહીં કરવાનું, વૈધવ્ય જ રહેવાનું. બહુપત્નીત્વ, એક પુરુષ ધારે એટલી પત્નીઓ રાખી શકતો. હવે કાયદો આવી ગયો ને એક જ. પછી સતી પ્રથા, પતિ મરી જાય તો ઓલાની ઈચ્છા ન હોય તો એ હારે હળગાવી દેવાની. લો, આર્થિક દાયજાની ચિંતાને કારણે બાળકી જન્મે એ સાથે એને દૂધના પાત્રમાં ડૂબાડીને મારી નાખ. કારણ કે દાયજાની પ્રથા હતી, છોકરીને આટલા આપો તો જ તમારી છોકરી સાથે સગાઈ કરે, લગ્ન કરે. એટલે શું બિચારા હવે મા બાપની સ્થિતિ એવી હોય નહીં, એટલે એને કારણે છોકરીઓને માર નાખતા. ગુજરાતમાં 1,25,000 જાડેજા કુટુંબમાં દર વર્ષે લગભગ ઘણી બધી બાળકીઓને આ રીતે મારી નાખવામાં આવતી હતી. તો 19મી સદીમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સાંસ્કૃતિક પ્રદાનો આક્રૂર પ્રથા સામે વિરોધનો હરફ પણ ઉચ્ચારી શકાતો નહીં. બાળકી કદાચ દૂધ પીતી થતાં બચી જાય તો બાળ લગ્નની તલવાર તો એના શિરે લટકતી જ રહેતી. મૃત્યુદર ઊંચો હોવાને કારણે બાળ લગ્નની સાથે બાળ વિધવાઓનો પણ રાફડો ફાટ્યો. કોડ ભરી કન્યાઓના કપાળ કાયમના માટે કોરાકાટ બની જતા. વિધવા પર કડક અંકુશો લદાતા. એનું દર્શન ને સ્પર્શ શુભ કર્મને નાશ કરનારું મનાતું. રાંડના કુત્સિત શબ્દથી એનું સંબોધન થતું, રાંડ કહેતા. દિયર જેઠની ભૂંડી નજરના એને ભોગ લાગતા. અલબત્ત
આ બધાની વ્યવસ્થા ઉપજી હતી સતી પ્રથા દ્વારા. પતિ મર્યા પછી વિધવાને ચિતા ઉપર ચડાવી દેવાતી. માત્ર કલકત્તા અને એની આસપાસના વિસ્તારોમાં ઈસવીસન 1815માં લગભગ 253, 1816માં 289 અને 1817માં 441 સ્ત્રીઓ સતી બની ગઈ હતી. ઈસવીસન 1815માં. બહુ પત્નીત્વ પ્રથાએ પણ સ્ત્રીની દશાને બગાડી હતી. સ્ત્રી 10 વર્ષે ફરી ન પરણી શકે ને પુરુષ 75 વર્ષે 5મી વાર પરણી શકતો. દેવદાસીની કુપ્રથાને કારણે પણ સ્ત્રીઓનો ધાર્મિક વિધિના બહાને દુરુપયોગ થતો હતો. એવું હોય કે લગ્ન કર્યા પછી અમુકને એવી પ્રથાઓ હતી કે ગુરુની સેવા મોકલવાની. ધર્મના બહાને સ્ત્રીઓનો દુરુપયોગ થતો હતો. મહંતોની આગતા સ્વાગતામાં સ્ત્રીઓનું પણ દાન કરવું એ કેટલાક પંથોમાં અનુયાયીઓનું કર્તવ્ય મનાયું હતું. કન્યા કેળવણીના નામે મોટું મીંડું હતું. ટૂંકમાં સ્ત્રી શોષણમાં કશું શેષ રહ્યું નહોતું. આવા સમયે આ ભૂમિ ઉપર સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું અને મહિલા ઉત્કર્ષની અદ્વિતીય ક્રાંતિ સર્જી ગઈ. સ્વામિનારાયણ સારી રીતે જાણતા હતા કે સ્ત્રીઓના શોષણમાં મોટો ભાગ સાધુઓનો પણ હોય છે. વાડ જ ચીબડા ગળે એમ સાધુઓ સ્ત્રીની ભોળી ભાવનાનો ભરપેટ ઉપયોગ કરી એને ભ્રષ્ટ કરતા હતા. તેથી તેઓએ સ્ત્રી સાધુની કડક મર્યાદાઓ મૂકી. તેના ફળ સ્વરૂપે સંપ્રદાયની અંદર સ્ત્રી જાતિ વધારે સુરક્ષિત બની. આ મર્યાદાથી સંપ્રદાયમાં સ્ત્રીની ભ્રષ્ટતાનો માર્ગ સદંતર બંધ થયો. સ્ત્રી હોય છે ને ભોળી ભાવનાવાળી બહુ હોય છે, જેને કારણે આવા લફંગામાં ઝાડમાં આવી જતા હોય છે. સ્ત્રીઓમાં પણ નૈતિક હિંમતનો સંચાર થયો. તો આ રીતે સ્વામિનારાયણ ભગવાન આવ્યા પછી સ્ત્રીઓ માટે બહુ મોટું યોગદાન આપ્યું ભગવાને. સ્ત્રીઓના શીલની રક્ષા માટે સ્વામિનારાયણ ભગવાને બહેનોના મંદિર અલગ કર્યા. શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું કે ઉત્સવના દિવસે અથવા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ, એમને મંદિરને વિશે સ્ત્રીનો સ્પર્શ ન કરો અને સ્ત્રીઓએ એને પુરુષનો સ્પર્શ ન કરો, અને મંદિરમાંથી નીચરા પછી પોતપોતાની રીતે વર્તવું. આ નિયમ પાછળનું કારણ એ હતું કે એ સમયે મંદિરમાં ઉત્સવમાં પરસ્પરના અંગ સ્પર્શથી અનર્થ સર્જાતા હતા. ભગવાન સ્વામિનારાયણે આ અધર્મ પ્રવૃત્તિને અંકુશ લાદી રોકી દીધી. ભાઈ ભાઈની કથાઓ અને મંદિરો પણ નોખા કરાવ્યા. તેમજ સ્ત્રી ઘાતક સતી પ્રથાનો ક્રૂર લોકરિવાજ બંધ કરાવીને પણ શ્રીજી મહારાજે સ્ત્રી સમાજને ઉગારી લીધો. જોકે બંગાળમાં લોર્ડ વિલિયમ બેન્ટિકની સહાયથી સતી પ્રથા વિરુદ્ધ પ્રયત્નો થયેલા, પણ એ પૂર્વે ગુજરાતમાં કશીય સરકારી સહાય વિના શ્રીજી મહારાજે અબડાઓને ઉગારવાનું આરંભી દીધેલું હતું. શ્રીજી મહારાજે સ્વર્ગ સુખ સારું પતિ પાછળ બળી જાય સતી થવાનો કુરિવાજ સૌને સમજણ આપીને બંધ કરાયો હતો. માણસો એમ કહેતા કે પતિની પાછળ આ રીતે સતી થાય તો સ્વર્ગમાં પતિના જેટલા રૂવાડા હોય એટલા કરોડ વરા સુખ ભોગવેલો. આમ કરીને હળગાવી દીધી કેટલી. સતી થવાનું ફળ મોક્ષને પ્રતિકૂળ દર્શાવી બળી મરવાનો કુરિવાજ સ્વામિનારાયણ ભગવાને સત્સંગી સ્ત્રીઓમાંથી કાઢી નાખ્યો.
એને બદલે સેવ્યો પતિ ધિયા હરિહી. વિધવા સ્ત્રીઓએ ભગવાનને પતિબુદ્ધિ કરીને સેવા એ આદર્શ બેસાડ્યો. લો, સ્ત્રીને માટે બે પતિ હોય છે. એક તો એ જેની સાથે લગ્ન કર્યા, બીજા ભગવાન. કદાચ પહેલો પતિ મરી ગયો તો બીજા પતિ તો ભગવાન છે ને. આ ઉપરાંત ભગવાન શ્રી હરિ વિધવા જો ઈચ્છે તો પુનર્લગ્ન કરી શકે એ વાત કરી અને ક્રાંતિ કરી. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજ કહે, જે સ્ત્રી વિધવા થાય એને પુરુષ કરવાની ઈચ્છા હોય તો કરવો, પણ કલંકથી ડરવું. ઉંમર નાની હોય તો સમજી લેવાય કે જિંદગી પાર પડે એવી નથી, તો લગ્ન કરી જ લેવાય. ઓલું કલંક કરવું એના કરતાં લગ્ન કરી લેવાય. વિધવાને જો પરણવું ન હોય તો સાંખ્યોગી થવાની છૂટ આપી. સાંખ્યોગી એટલે કે ઘેરા રાતા વસ્ત્ર ધારણ કરી સંપ્રદાયના આચાર્ય પત્ની એવા ગાદીવાળા પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવતી પાસેથી દીક્ષા ગ્રહી બાઈઓના મંદિરમાં રહી બાઈ હરિભક્તોમાં કથા વાર્તા કરે. સાંખ્યોગી. પુરુષ માત્રના સ્પર્શથી દૂર રહે, રજોગુણ રહિત તપયુક્ત જીવન જીવે. એના માતા પિતા કે નજીકના સંબંધી એના નિર્વાહની ખબર રાખે. આ સાંખ્યોગીની દીક્ષાવિધિ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના 4થા પ્રકરણમાં 53મા અધ્યાયમાં સવિસ્તારપૂર્વક જણાવ્યો છે. પહેલાં એવું હતું કે જે સ્ત્રી સાંખ્યોગી થાય તો લગભગ એના સગાવાલા જ આખી જિંદગી પર્યંત જે કાંઈ જોતું હોય એ આપે, ખાવા પીવાનું, આ બધું ભરણ પોષણ. હજી પણ મોટે ભાગે એવું રીતે હોય છે. પછી કોઈક એવી વ્યવહાર સ્થિતિ ન હોય તો બાકી તો સત્સંગી તો આપતા જ હોય છે, બધું મંદિરથી વ્યવસ્થા હોય જ. વિધવાને તેઓએ કદી અમંગળ ન કહી, ઉલટાનું વિધવા સાંખ્યોગીને તો સુવાસની પણ પગે લાગે અને આશીર્વાદ માગે એવી પ્રણાલિકા સત્સંગમાં બની લ. આ પ્રમાણે ભારતીય સમગ્ર સ્ત્રી સમાજને અવદશાના અધઃપાતથી ઉગારીને ઉન્નતિના ઉચ્ચ શિખર સુધી પહોંચાડવામાં ભગવાન સ્વામિનારાયણનું કાર્ય અનુપમ છે. સામાન્યતઃ જેનો પતિ મૃત્યુ પામ્યો હોય એને સમાજમાં વિધવા કહે છે. વિધવા માટે સમાજ ખૂબ ઘૃણા કે અપમાનની ભાવનાથી જુએ, પરંતુ સ્વામિનારાયણ ભગવાને નવી અને અદ્ભુત વાત શિક્ષાપત્રીમાં કહ્યું કે અમારે આશ્રિત જે વિધવા સ્ત્રી હોય એને તો પતિબુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવા, પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી એમની આજ્ઞાને વિશે વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું. લો, આ રીતે વિધવા માટે જે અમંગલ ને એના દર્શનામ ને જે કંઈ બતાવવામાં આવ્યું છે, ખાસ તો જે સ્ત્રીઓ ભગવાનને માનતી નથી, ભગવાનને પતિ તરીકે સ્વીકાર્યો નથી, તો એના માટે તો એક જ પતિ હતો. હવે એ પતિ મરી ગયો, એવી જે વિધવા છે એના માટે અમંગલ કહેવામાં આવે છે. જેને ભગવાન તરીકે પતિ સ્વીકારેલા છે તો એ તો અહીંયા મહારાજ કહે છે કે જે રીતે પતિની સેવા કરતા હતા એ રીતે અમે ભગવાનની સેવા કરવાની. પરંતુ વિધવા માટે જે કાંઈ આ ધર્મો બતાવ્યા છે એનું એક જ કારણ કે એ પ્રમાણે રહે તો પછી પોતાનું જીવન વ્યવસ્થિત રીતે પસાર કરી શકે. નહીંતર વચમાં વિઘ્ન આવ્યા વિના રહે નહીં. બધી છૂટી કરે તો પછી વિઘ્ન આવે જ. બાકી કોઈ અમંગલ છે ને આવું છે ને એ બધું ખોટી વાત. તો પછી જે પુરુષ વિધુર થયો તો એનું શું કરવાનું કયો? એટલે આ બધા ધર્મો બતાવ્યા છે સેફટી માટે છે, બાકી કોઈ ખરાબ નથી. વિધવા સ્ત્રીઓએ અંબોડો ન બાંધવો, ચોટલો ન ગૂંથવો, તેલ મર્દન ન કરવું, સુગંધી ચીજોનો ઉપયોગ ન કરવો, પ્રસાદીના ચંદનથી કંઠમાં ચાંદલો કરવો,
સધવાના જેવા વસ્ત્રો પહેરવાની, પુરુષના વસ્ત્રો પહેરવાની, ગ્રામ્ય વાર્તા કરવી નહીં, સાંભળવી પણ નહીં, દુષ્ટ સ્ત્રી સાથે મૈત્રી ન કરવી, લોક અપવાદોવાળા પુરુષના ઘરમાં જવું નહીં, જે વિધવા પોતાની પાસે દ્રવ્ય રાખતી નથી અને બધું વાપરી નાખે તો એ ધર્મભ્રષ્ટ થાય છે. લો, શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું, વિધવા બહેનો હોય, પોતાની આજીવિકા પૂરતું હોય તો દાને ન આપવું એને, કારણ કે પછી બીજા લોકો લાભ ઉઠાવે, ધર્મભ્રષ્ટ થાય. સમાજના મેળા, નૃત્ય, ગીત, ભાંડ ભવાય અને લગ્નમાં વિધવા સ્ત્રીઓએ જવું નહીં. કારણ કે એવા માહોલમાં જાય એટલે સહેજે પછી ઈચ્છા થાય એટલા માટે, બીજું કશું. શાસ્ત્ર કથા સિવાય પુરુષની વાતો સાંભળવી નહીં. મુશ્કેલીના સમયમાં કોઈ પુરુષનો સ્પર્શ થાય કે બોલાય એમાં દોષ નહીં. કોઈ પણ પુરુષ સાથે કંઈ પણ કામ માટે ખાનગી વ્યવહાર ન રાખો. પાપી સગાનો ત્યાગ કરીને પોતાને મદદ કરનાર કોઈ ભગવાનનો ભગત હોય તેના આશરે રહેવું. કારણ કે પોતાના ધર્મનું રક્ષણ કરે એ પિતા કહેવાય છે, અને ધર્મનું પોષણ કરે એ ભાઈ કહેવાય. વિધવા સ્ત્રીઓ કોઈ પણ વસ્તુ ખરીદવામાં, વેચવામાં તેમજ ખેતી કામમાં, કોઈ સેવાના કામમાં પુરુષો સાથે આજીવિકા માટે વાતચીત થાય તો દોષ નથી. કારણ કે વિધવાની આજીવિકા છે. વિધવા સ્ત્રીને સમીપ સંબંધના સ્પર્શમાં દોષ નથી. ખરીદવા વેચવામાં, જળ કે અગ્નિની હોનારતોમાં, હિંસક પ્રાણીઓના દુઃખમાં કે ખેતી કામમાં અને પુરુષના સ્પર્શમાં દોષ નથી. ઋતુકાળમાં, સૂતકમાં અને રોગમાં મનથી પૂજા કરવી અને પોતાની પૂજવાની મૂર્તિ બીજી સ્ત્રી પાસે પૂજાવી. વિધવા સ્ત્રીએ યતિ, વર્ણી અને આશ્રમીનું અનાજ ખાવું નહીં. તેવા અન્નથી સારી વૃત્તિઓનો નાશ થાય. વિધવા સ્ત્રીએ એકાદશી, જન્માષ્ટમી આદિ વ્રતો કરવા. વિધવા સ્ત્રીએ સ્નાન, દાન, યાત્રા ને ઈશ્વર સેવા હંમેશા કરવી. જો વધારે ધન હોય તો પરબો બંધાવી, ગોદડા, ગાડલા, કાંબળા, પગરખા વગેરેનું દાન કરવું. મૃત્યુ પામેલા પતિને યાદ કરીને જે વિધવા ધર્મ પાળે તે સુખી થઈને અંતે ભગવાનના ધામને પામે છે. તો વાલા ભક્તજનો, આ રીતે સધવા અને વિધવા સ્ત્રીઓના ધર્મો બતાવ્યા છે. હવે જે રજસ્વલા ધર્મ એ આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.